ગોંડલના સુલતાનપુર ગામ ખાતે ઉપસરપંચની ચૂંટણીમાં નીરુભાઈ વૈષ્ણવ ઉપસરપંચ તરીકે જાહેર થયા. ગોંડલના સુલતાનપુર ખાતે 15 જુલાઈ 2025ના રોજ સુલતાનપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી માટેની પ્રથમ બેઠક અંગેના તાલુકા પંચાયત કચેરી ગોંડલના આદેશથી 3 જુલાઈ 2025 અન્વયે પ્રથમ બેઠક મળેલ, જેમાં ઉપસરપંચના હોદ્દા માટે એક જ ઉમેદવારી પત્ર નીરુભાઈ કાનજીભાઈ વૈષ્ણવ તરફથી રજૂ થયેલ, જેથી નીરુભાઈ કાનજીભાઈ વૈષ્ણવને સુલતાનપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે જાહેર કરેલ. આ બેઠકમાં અધ્યાસી અધિકારી તરીકે કે. પી. પાંચાણી, સરપંચ રમાબેન કાકુભાઈ વાછાણી, સરપંચ પતિ કાકુભાઈ વાછાણી ચૂંટાયેલા તમામ સભ્યો, તલાટી, ક્રમ મંત્રી, ગામના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. તમામ સભ્યો દ્વારા ઉપસરપંચ નીરુભાઈ વૈષ્ણવને મોં મીઠું કરાવી શુભકામનાને શુભેચ્છા આપી હતી. સુલતાનપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રમાબેન કાકુભાઈ વાછાણી બિનહરીફ સરપંચ તરીકે જાહેર થયેલ હતા. એકમાત્ર વોર્ડ નંગ 7ની સભ્યની ચૂંટણી યોજાઈ હતી. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. આજ રોજ ગ્રામ પંચાયતની ઉપસરપંચ ચૂંટણી હોવાથી મને બધાએ બિનહરીફ જાહેર કર્યો છે, તો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને નિષ્ઠાથી અમારી ફરજ બજાવીશું. આ બિનહરીફ થયું છે ગામ મતદારોનો, ગામ લોકોનો, બધા સદસ્યોનો ખૂબ ખૂબ આભાર.